The next day. વેલકમ ટુ માય બ્લોગ. ડે 2 ચાલુ તો છે. આજે જો તમને ફરા ઉદયપુર આવતા રહેજો. सज्जन को क्या तकलीफ है भाई? ચાલી જા સવાર થઈ ગઈ, બધા રેડી થઈ ગયા અને હવે અમે જઈએ છીએ બહાર ફરવા માટે. અમે અંદર મૂકી દઈએ. બબાલ ચાલે ફરવામાં તો. અને અમે એક રૂમ લઈ લીધો ખાલી સામાન મેળવા માટે. જ્યારે એક્ટિવા અપાઈશું ત્યારે લઈ લઈશું અને તમને આ હોટલમાં એક્ટિવા પ્રોવાઈડ થઈ જશે. તો તમારે જો બધું કોન્ટેક્ટ કરવું હોય તો હું આમાં નંબર હોટલનું નામ નંબર નાખી દઈશ. તમારે જે કરવું હોય આવીને દેજો. प्रॉब्लम થઈ ગઈ છે. આ શું અલે એ કૌશલ ऐसा करने का मारा ऊपर नहीं पड़े. તો મિત્રો સવાર પડી ગઈ હ અને સવારે તો અહીંયા 9 ડિગ્રી ટેમ્પરેચર હ. અમારા હાલ આખા ઠરી રહ્યા હ અને અમે નીકળી ગયા ફરવા માટે. અને આજ આખું ઉદયપુર ફરી જ લેવાનું હ. એને આ શું કહેવું તમારું? હા કંઈ કહેવો કેવું લાગે ગાડી ચલાવી તમને ઠંડીમાં? भाई ठंडी है जो आज બધું પહેરી ટાઈટ ટાઈટ અને હવે નીકળી ગયા છે. तो गाइस सेकंड डे चालू हो गया उदयपुर का. अभी हम फिर से वापस वहीं जा रहे हैं पेट्रोल पुराने. पेट्रोल पुरा के हम पूरा घूमेंगे. आज जाने हैं बाहुबली हिल वो सब जाना है आज. तो पेट्रोल पंप पे पहुंची ગયા છીએ અમે. લાઈન લાગી ગઈ જો પેટ્રોલની. એ 200 નું ત્રણેયમાં 200 નું ના 200 છે. વિન તો સુહાગ કેવી ઠંડી છે? તો બદલી કરો ડ્રાઈવર. લાયસન્સ લાયા નહીં. હા અમારો બીજો પ્લેયર આવી ગયો. નીકળી ગયા છીએ ઉદયપુરમાંથી. સિટી ઓફ લેક હવે જઈએ છીએ સજ્જનગઢ. બધું ફરીશું ને ત્યાં વિડીયો બનાવીશું. તો મિત્રો અમારા ભાઈબંધો બધા અલગ થઈ ગયા. હવે અમે જઈએ છીએ જાતે મેપના સહારે. અમે ભૂલા પડ્યા. અમે રસ્તામાં જઈએ ચા મળે તો ચા પી લઈએ, ના મળે તો ડાયરેક્ટ હવે સજ્જનગઢ પહોંચ મળીએ. ઉદયપુરના રસ્તા જોઈ લો. હોય 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 તો મિત્રો અહીંયા અમે જતા હતા સજ્જનગઢ, પણ મને નાના રસ્તામાં એક વ્યૂ દેખાઈ હતી તો અમે ફોટોશૂટ કરાવી લીધો અમે બંને. બાકી લોકો આગળ ગયા. જો વ્યૂ જો ખાલી. હા આખો વ્યૂ હા મસ્ત ફોટો આવી ગયો. ચલો સજ્જનગઢ ફોર્ટ પહોંચી ગયા છીએ અને અમે ટિકિટ લઈ લીધી હ. ટોટલ અમારે 1680 નું બિલ બન્યું. 2 વ્હીલર સાથે 4 2 વ્હીલર પર વ્યૂ છે. ત્યાં તમારે શોર્ટ સ્પોટ બધું બનવું હોય તો બની જાય. અને ઠંડી તો અલગ જ લેવલની. અને હાથ ધરી ગયા છે તો હાથ સુધર હાથ ભાઈ. અને કેવી મજા આવી રહી હવે જા આગળ જા. मजा आई रही है. તો ગાઈસ રોડ તો એટલો ખરાબ છે ને જોઈ લો. બહુ ખરાબ રોડ છે. અને અહીંયા એક્ટિવા માંડ ચાલી રહી છે. તો બાઇક લઈને આવું બિઝનેસનું વધારે કરું કંઈ ઢલાન વધારે છે. એક્ટિવાના ટાયર બહુ સ્લીપ ખાવા જાય છે. જોઈ લો રોડ જો ખાલી ઢલાન જો. અમે ખાલી ફોટો પણ જગ્યા હોતી.
તો મિત્રો અમે આવી ગયા છીએ સજ્જનગઢ ફોર્ટ અને શું વ્યૂ છે અહીંયા ફોટોગ્રાફી માટે અવાય પ્રી વેડિંગ ફોટોશૂટ. સજ્જનગઢ ફોર્ટ અને અમારી એક્ટિવા બંધ. એક્ટિવા જો ચાલુ નહીં કરી બોલો અડધે ઉતરી ગયા અને ઓવરટેક કરી રહ્યા ગાડી 60ની સ્પીડે જાય ઉતરવામાં. ધરાન જોરદાર પેટ્રોલ બચાવવું હોય તો ગાડી બંધ કરી દેજો ભાઈ. સજ્જનગઢથી જે ઉતરતા હોય એ લોકો છે આ ચાવી બંધ છે જો. આ જો જઈ રહી ફૂલ સ્પીડમાં જઈ રહી જો સ્પીડ જો અને ઓવરટેક જે થઈ રહી ને ગાડી અલગ જ લેવલમાં ઓવરટેક થાય. પેટ્રોલ બચી રહ્યું જોઈ લો ગાડી બંધ જ થાય. બપોરના કેટલા વાગ્યા 1:30 વાગી ગયા છીએ અને અમે જમવા માટે આવ્યા ડોમિનોઝમાં. હવે ત્યાં ખાઈશું બપોરે પછી બીજી જગ્યાએ ફરવા જઈશું. હા લઈ રહ્યો હતા બાજુ આવી રહ્યો બંધાનો. તો ગાઈસ વાળ બગડી ગયા તો હરખા કરી દઈએ આપણે. હરખા તો થતા જ નહીં. ગાઈસ વાગ્યા છે 2:20 થઈ ગયા મિત્રો અને અમે પહોંચી ગયા છે શિલ્પ ગ્રામ. તમને બતાવીએ ટિકિટ લેવા ફોરેનર માટે 150, ડોમેસ્ટિક એડલ્ટ હોય 60 રૂપિયા, ચિલ્ડ્રનને 40 રૂપિયા છે. કેમેરા એન્ડ વિડીયો 60. કંઈ આવા ઘરો છે જો. અડી જ્યું આમ નીચેથી આવવાનું હોય ભાઈ મારા. તો લેન્ડ ये जादूगर आ गया. अरे जाओ चल बलिया झूठा मत बोलो. अरे रंग तारा देख लिया सभा चल रही है. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અહીંયા અને આ ભાઈ સાહેબ જો હાર્મોનિયમ વગાડી રહ્યા. આવ સુહાગ કેવું આગળ પાણી ભર પેલા પાણી ભરેલું આખું હે લાય લાવજે તું હારા વગાડતા. અહીંયા પતી ગયું છે. જે લોકોને આર્ટની ઈચ્છા હોય આર્ટ બધું જોવું હોય તો અહીંયા બધું મળી રહે છે. અને ટિકિટ કેટલી 40 રૂપિયા છે. 60 રૂપિયા ટિકિટ છે. તમારે ઊંટમાં બેસવું હોય તો 50 રૂપિયા ઊંટમાં મળી જાય છે. બહુ સસ્તું છે અને બધું ઓલ્ડ છે. બધું ઓલ્ડ ટાઉન છે આખું. તમે જોવા આવો તો આવી શકો છો. સારું છે ફોટોશૂટ માટે પ્રી વેડિંગ ફોટોશૂટ માટે આવી જાઓ. કાકા ચશ્મા કેટલા
અમે જઈએ છીએ બાહુબલી હિલ. જે પેલું માઇસમાંથીનો બાહુબલી ને એ હિલ જોઈશું, ત્યાં સનસેટ જોઈશું, બધું કરશું. હવે ડાયરેક્ટ ત્યાં બાહુબલી હિલ જઈને તમને તો ગાઈઝ બાહુબલી હિલ પહોંચી ગયા છે અને અહીંયા અહીં તમે જેકેટ પહેરી થોડી ઠંડી વધારે છે અત્યારે તો વિન્ટરમાં આવ્યા એટલે. અને તમારે ને પાણીની બોટલ સાથમાં લઈને આવવાનું જો તમે આવો તો, કારણ કે ઉપર બહુ ચડવાનું છે તો તમને તરસ લાગી જાય ને બધું છે એટલે. ગાઈઝ તો ગાઈઝ બાહુબલી હિલ સ્ટાર્ટ કરી દીધું ચડવાનું અને ટિકિટ લઈ લીધી છે. 10 રૂપિયા છે પર પર્સન ટિકિટ. તો તમે આવી શકો છો શાંત જોવા માટે. જવા દે ભાઈ કોપસલ જાના લે વચ્ચે ઉભો રહે. બાહુબલી ચલો ભાઈ ચલો ચલો बढ़ते रहो. રસ્તો જોઈ લો મિત્રો બાહુબલી હિલનો, કેવો સાંકડો રસ્તો હા અને જ ઉપર જતું જ જવાનું. હા રોપે નહીં, ખાલી ચાલતા રહેવાનું છે. ગાઈસ બાહુબલી હિલ ઉપર પહોંચી ગયા છીએ. સનસેટ પોઈન્ટ જોઈશું અહીંથી. અત્યારે તો ચા મંગાવી છે અમે લોકોએ, ચા પી લઈશું. ગાઈસ ચા આવી ગઈ તો વિના આ લઈ લો. ચા એક નંબર આવી અહીંયાની. તો મિત્રો 5:15 થઈ ગયા અને અમે અહીંયા છેક નીચે આવી ગયા બાહુબલી. વિના વિના આમ જોજે, ખાલી ખાલી આ જોજે વિના, બસ જોજે. ગાઈસ બાહુબલી હિલ અમે બધું બતાવી દીધું, સનસેટ બધું જોઈ લીધું. 4:20 થઈ ગયા અને આવા જઈએ છીએ જમવા માટે. નીકળીએ થોડું ફરીને પછી ડાયરેક્ટ ખાઈ લઈશું આ પછી હોટલમાં, પછી રાતે નીકળી જઈશું. સર સેકન્ડ પાર્ટ બી પતી ગયો છે. હવે અહીંયા સેકન્ડ ડે પૂરો થઈ ગયો સમજી લો ને. ઉદયપુરને બધું ફરી લીધું. તમને બધું ક્યાં ફરવા જાઉં ક્યાં નહીં બધું અંદર બતાવી દીધું હોય, જોઈ લે. મિત્રો 11 વાગી ગયા છે અને આ ટ્રીપ એન્ડ અહીં થઈ ગયો છે અને અમે લોકો જઈએ છીએ. ચલો મળીએ. આની ભક્તિ જો. તો ગાઈસ 14 તારીખ જાન્યુઆરી મકર સંક્રાંતિ. હેપી મકર સંક્રાંતિ. અને 5:30 થઈ ગયા અને અમે અમદાવાદ પહોંચી ગયા છીએ ઉદયપુરથી અને હવે જઈશું ઘરે. હજુ ચાલતા ચાલતા જઈએ છીએ ભાઈ, આરટીઓથી ચાંદખેડા ચાલતા. હવે ત્યાં જઈએ છીએ ભાઈ પતંગ ચગાવીએ. વાગી ગયા છે 7:30 થયા. 14 જાન્યુઆરી અને આ ઉદયપુરની ટ્રીપનો એન્ડ અહીંયા જ થાય છે. તો જેટલું ઉદયપુરમાં ફર્યા બધું અંદર બતાવ્યું છે. તમારે જે જોવું હોય કઈ જગ્યાની શું પ્રાઇસ છે બધું અંદર બતાવ્યું છે. તો તમે આવી રીતે મારા વ્લોગ જોતા રહેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો.